નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. ગંભીરા બ્રિજ ઉપર જે દુર્ઘટના ઘટી હતી તેમાં છેલ્લા 23 દિવસથી એક ટેન્કર જે છે લટકી રહ્યું હતું. તંત્રને ખ્યાલ નહોતો આવી રહ્યો કે આખરે કઈ રીતે આ ટેન્કર જે છે તેને નીચે ઉતારવો અને આખરે આ લટકતું ટેન્કર બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ છે. દુર્ઘટનાના 23મા દિવસે ટેન્કરને બહાર કાઢવા હવે કામગીરી કરવામાં આવી રહી છે. સુરક્ષાના સાધનો સાથે કેટલાક કર્મચારીઓ ત્યાં પહોંચ્યા છે અને સેફટીના સાધનો સાથે આ જે ટીમ છે તે ટેન્કર સુધી પહોંચી છે અને હવે ટેન્કરને ત્યાં બ્રિજ પરથી બહાર કાઢવાની, નીચે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ટેન્કર બહાર કાઢવાની જવાબદારી આણંદ કલેક્ટર પાસે છે. ટેન્કરને સુરક્ષિત બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરાઈ છે. મહત્વના સમાચાર, નીચે નદી છે, ઉપર તૂટેલો પુલ છે અને હવે ટેન્કર લટકતું જે હતું તેની જવાબદારી આણંદ કલેક્ટરને સોંપવામાં આવી. સુરક્ષાના સાધનો સાથે તેને ઉતારવામાં આવી રહ્યો છે. અજય વાઘેલા અમારી સાથે જોડાઈ ગયા છે. અજય, કેટલી ટીમ જોડાઈ છે અને શું કોઈ સમય મર્યાદા આપવામાં આવી છે કે આટલા સમયમાં આ ટેન્કરને નીચે ઉતારી લેવામાં આવશે? ક્યારે કામગીરી શરૂ થઈ, કેટલા દિવસ સુધી ચાલશે? આ કામગીરી ફક્ત 2 દિવસ જ ચાલશે અને 2 દિવસમાં ટેન્કર ઉતારવાની કામગીરી અત્યારે સવારથી આજે ચાલુ કરવામાં આવી છે. 2 દિવસમાં લગભગ આજે આજ સાંજ સુધીમાં ટેન્કર ઉતરી જશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. કેટલી ટીમ જોડાઈ છે આમાં જે ટીમ છે તે જે એજન્સી આપવામાં આવે છે તે એજન્સીના તમામ લોકો આજે સવારથી જ અહીંયા ઉપસ્થિત છે. બિલકુલ, તો આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો અને ખાસ આણંદ કલેક્ટરને અજય આ સોંપવામાં આવી છે, આખી દેખરેખ હેઠળ જવાબદારી સોંપવામાં આવી છે. તો શું આણંદના કલેક્ટર એ ઘટના સ્થળે ઉપસ્થિત છે આ ટીમની સાથે? હાલ તો કલેક્ટર ઉપસ્થિત નથી, પણ જે તમામ ટીમો છે ઉતારવા માટેની તે તમામ ટીમો સ્થળ પર છે. હજુ કલેક્ટર અહીંયા પહોંચ્યા નથી. 23 દિવસ થઈ ગયા, આટલો વિલંબ થયો તેમ છતાં આટલી વાર લાગી. શા માટે આટલો સમય લાગ્યો હતો? કે કોઈ પ્રોપર ટીમ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું, એવી કોઈ વિગતો સામે આવી છે? ના, એવી હજુ સુધી એવી કોઈ જાણકારી મળી નથી. બિલકુલ, આભાર તમામ વિગતો માટે. તો આખરે ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આણંદ કલેક્ટરની આ જવાબદારી, તેમની દેખરેખ હેઠળ આખી કામગીરી થઈ રહી છે. જોકે તે ઘટના સ્થળે હાલમાં ઉપસ્થિત નથી.